પેટમાં મહારાણી પડી ગયા. અને એક વર્ષના નવઘણને વાલબાઈ નામની વડાને કીધું કે હાલીધર બોલી પોતાડી દે. આ જેવા બોદર આયર મારો જીવનો માનેલ ભાઈ છે, મારા નવઘણને નહીં મરવા દે. સાહેબ, મારી માતાઓ બહેનો દીકરીઓ મને કેસેટમાં આ વાત સાંભળી છે, પણ કેસેટમાં સાંભળ્યું ને એ તળાવનું બંધ પાણી છે, પણ રૂબરૂ સાંભળ્યું ને એ નદીનું વહેતું પાણી છે. એટલે હું એના માટે આ પ્રસંગ તમે સાંભળ્યા હશે ઘણી વાર કેસેટમાં, પણ એમના ખાતર હું તમને કહું છું કે એ વાલબાઈ વડારણ ઝીલી લીધો સાહેબ નવઘણને, અને હુંડલામાં હુરાય માથે બીજો હુંડલો ઢાંકી. મારે એનો નવો પ્રસંગ કેવો છે આ વાત કરી તો પછી નવા પ્રસંગની કિંમત થશે એમ. અને આમ નીકળે એટલે ભીમડા મારું એક કામ કરીશ, રખેર ભીમડો કે બે બોલ વાલભાઈ તું કે કામ કરું. નાનામાં નાના માણસો એક વડારાને એને એક રખેર છે સાહેબ, તું કે કામ કરું કે મારે આને હાલીદર બોલીદર દેવાજ બોદરને મોકલવા જાવો છે. મારી ઉપર હુમલો છે ને ભીમડા, કોકને શંકા જાઉં રાજની દાસી શું, અને શંકા જાય મને મારી નાખે તો વાંધો નહીં, પણ આ નવઘણને મારી નાખે એટલા ખાતર તારી માથે હુમલો લઈ લઈશ તું. એટલે ભીમડાએ શું કીધું ખબર કે લાય બેન, અમારી ઉપર તો હુંડલા જ હોય ને, અમારી ઉપર કોઈને શંકા નહીં જાય. હે, અમારી ઉપર કોઈને શંકા નહીં જાય. લાય બેન, વાલભાઈ શું કીધું કે હવે હું વાદળ બની વિજોગણ બનીશ, આલીદર બોલીદર ને સીમાડે મળીશ. તું તારો વેશ પલટો કરી અને નીકળે ને બે આયરો નીકળ્યા. અને ગામનું પાદળ આવ્યું ત્યારે ભીમડાએ એટલું કીધું વાલભાઈ આ સામે ગામ દેખાય આલીદર બોલીદર, હો અમારી ફરજ પૂરી થઈ, હવે તારી માથે હુંડલો લઈ લે અને નવઘણને પહોંચાડી દે. અને એ વખતની વાલબાઈ વડારણ સાહેબ ધ્રુસકે રોઈ પડી છે. ભીમડા તે મારું એવું કામ કર્યું બાપ કે હું ન કરી શકત, હું ન કરી શકત. દુશ્મન નવઘણને મારી નાખત. હે, મારી પાસે જે જોઈ માગી લે. ભીમડો કે ના નથી, મારે કાંઈ જોતું નથી બેન, કાંઈ. વડારણ કે કંઈક માગીને માય ભાઈ, તો કે તારી કમરો ઉપર કટાર છે ને એ મને દેતી જાય. પણ કટારને શું કર્યું તો કે વચન આપ્યા પછી ખુલાસો ન કરાય. એ કટાર છૂટી ભીમડાના હાથમાં ગઈ, વાત કરતા વાર લાગે, પેટમાં પરોવી આંતરડાનો ઢગલો કરી અને ધરતી ઉપર ઢળી પડ્યો. અને ત્યારે એમ કહેવાય છે કે વાલબાઈ વડારણે એટલું કીધું ભીમડા હું કર્યું. અને તૂતકતી જીભે છેલ્લા શ્વાસમાં બોલ્યો કે બેન, આવડી મોટી વાત નવઘણને હું હાલીદર બોલીદર સુધી લઈ ગયો, એ મારા પેટમાં ન હમાય, અને કોકને કહી દઉં તો દુશ્મન નવઘણને મારી નાખે. એટલા ખાતર મેં મારા પ્રાણ કાઢ્યા. એ વાત તમે સાંભળી છે. દેવાજ બોદરને નવઘણ મૂક્યો અને વાલબાઈ વડારણ પછી માંગરોળની માલિપા ભાઈ માંગરોળમાં પાણાની ખાંડમાં આખી જિંદગી એને પાણા કાપી જિંદગી કાઢી, પણ કોઈ દી એમ ન કીધું હું વાલબાઈ વડારાની છું. કહેવાનો અર્થ ખબર પડી, નવઘણને બદલે ઉગાને આપી દીધો. એ વાત તમે મારી સાંભળી છે. આ નવી વાત મારે હવે તમને કેવી છે. નવઘણને બચાવીને દેવાજ બોદર ઉગાને આપી દીધો, સાબિત કરી દીધું કે બસ આ. એ તો પછી લાંબી વાત કરો ગમે એટલું કરો, પણ વાત તમે સાંભળી છે ટૂંકમાં કહું. પણ મને લક્ષ્મણભાઈ એક વાત કરી, બહુ બુઝુર્ગ માણા, એ તો ગુજરી ગયા બિચારા, કે ભીખુદાનભાઈ દેવાજ બોદરે ઉગાનું સમર્પણ કરી નવઘણને બચાવી લીધો, પણ પછી ગામડામાં જાય ને પ્રસંગોપાત તો બધા વાતો કરે કે દેવાજભાઈ તો સારું કર્યું કે દઈ દીધો. એ કે આપણે દુશ્મનને હું કામ રાખવો જોઈએ, એમ આપણે રાજને યાર વેર હું કામ કરવા પડે. અને દેવાજભાઈ સાંભળી લે, બીજે ગામ ત્રીજે ગામ કોઈ ખરેખર જાય, લગ્નમાં જાય, બીજે ત્રીજે, એમાં એક ગામમાં ગયા ને ત્યાં આવી વાતો મંડી થવા ને, એમાં એક જુવાન ખૂણામાં બેઠો હતો સાહેબ, પણ એને રૂવાડો ન ફરકે હો સાહેબ, હોકારો ન દે, કાંઈ ખબર ન પડે. દેવાજ બોદરનો જીવ મૂંઝાવા માંડ્યો કે આ બધા એને હોકારા દે છે આ વાતને, અને આ કેમ જુવાન કાંઈ બોલતો નથી. જો હું તમને એક દાખલો આપું કે હું કોઈ તમારા ઘરે બેઠો છું ને, આખું કુટુંબ બધા ભેગા થઈને વખાણ કરતા હોય કોઈના, એમાં એક માણા ન કરે ને બોલે નહીં ને એટલે જીવ મૂંઝાય, જેના વખાણતા હોય એના. એટલે દેવાજ બોદરનો જીવ માંડ્યો મૂંઝાવા કે આ જુવાનને શું પેટમાં દુખે છે. એટલે કહેવાય કેમ ઓળખતા નથી, ખબર નથી કાંઈ. એટલે કીધું
અને આ વાતની છે જિંદગી પણ આમ અદ્ભુત વાત છે એટલે તમને કહું છું સાહેબ. ડાયરો ઉઠો હરિહર કરવા જમવા ઉઠો એટલે જમવા ઉઠા એટલે ઓલા જુવાનને ઈશારો કર્યો દેવાજ બોદરે કે હાલતા આમ ખૂણામાં. એટલે જુવાની ખૂણામાં ગયો. કયું ગામ? કે ફલાણું ગામ. શું નામ? તો કે ફલાણું નામ. કેમ કઈ મજા નથી આવતી? તો ના દેવાજ બાપુ એમાં શું મજા આવે? વાત સાંભળું બધાની. કઈ મારો દાદ નો દો. દેવાજ બોદર કે પણ આ બધા એટલી વાતો કરીને તમે કેમ હોકારો દેતા? તમને કાંઈ તકલીફ છે? બહુ મીઠા દેવાજ બોદર કેવા તારે યુવાને એટલું કીધું કે દેવાજ બાપુ તો આશરો નહોતો દેવો તમારે હોપી દેવો તો આશરો હોકામ દીધો. અને તઈ દેવાજ બોદરની આંખમાં હરખ ના ગયા હું કે દુનિયા આવી જશે તું એક ભડનો દીકરો સાચું કહેવા વાળો મને નીકળ્યો સાહેબ. હવે હાલ તારો ભેરો આપણે જમશું પછી ઘોડે જાય અને ઘીરે લઈ ગયા. આલીદર બોલીદર કીધું કે જો એનો ફળિયામાં રમે ઈ નવગણ છે ગયો ઈ તો મારો ઉગો ગયો છે. પણ તે સાચું ના કીધું હોત ને તો મને મુવે મુક્તિ નો મળત. મારી અગ્નિ કોઈ દી ઠરત નહીં સાહેબ. હે એવી એવી દાન દરાસો રત બલિય મની રતન પાક કાયામાં ચરતન પાક કાયામાં દાન દરાસો રત બલિય મની રતન પાક કાયામાં ચરતન પાક કાયામાં. आज हमारा भाई के टाइट નીકળી છે બહુ. ઓથે બેઠા અમારે તો તારે દેવું ના વાય આવી. અને ગઢપણ હોય એટલે તારી વાય બહુ મન મારે ચારામાં ગઢા બહુ ઉપડી જાય ટાઈટમાં. હા ગાંધીગીર આપ જાણો છો ગાંધીગીર માનું પેટ કહેવાય સાહેબ. દુકાળ પડે 10:30 સુધી જેને ઝાકારા માલધારીઓને મળે એને ગાંધીગીર આવકારા આપે સાહેબ. એ મારા રાજા ગઢવીએ લખ્યો છે ને કે રૂડી રડિયામણી અને હરિયાળી વળી હેતાર પણ રૂડી રડિયામણી હરિયાળી વળી હેતાર પણ ચારણ ચારણ ઘર નથી છોડવી એ તારા પશુને પાછા વાળ પણ ચારણ ચારણ ઘર નથી છોડવી.